अखिल भारतीय पत्रकार सुरक्षा समिति गांधीनगर में राष्ट्रीय महाअधिवेशन योजाયું। समग्र देश में पत्रकार सुरक्षा कानूनी अमल बनावा बुलंद मांग गांधीनगर स्थित विश्व उमियाधाम खाते अखिल भारतीय पत्रकार सुरक्षा समिति राष्ट्रीय महाअधिवेशन भव्य आयोजन करवामां આવ્યું હતું। मां उमियानी मंगल आरती साथे शुभारंभ थયેल आ महाअधिवेशन में देशना 20 જેટલા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોના હકો, તેમની સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓ જેવા ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવા માટે આયોજિત આ સંમેલનમાં અભૂતપૂર્વ પત્રકાર એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા। અધિવેશનને સંબોધતા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય अध्यक्ष जिग्नेशभाई कालावड़ियाए संगठन की सफर और उद्देश्यों पर प्रकाश पाड्यो हतो। તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2016 में सुरेन्द्रनगरना ચોટીલા ખાતેથી નાના પાયે શરૂ થયેલી આ સમિતિ આજે વટવૃક્ષ બની દેશના અનેક રાજ્યોમાં સક્રિય રીતે પત્રકાર હિતમાં કાર્ય કરી રહી છે। વર્તમાન સમયમાં પત્રકારો સામે વધતા જતા જોખમો અને પત્રકારો સામે રક્ષણ આપવા માટે તેમણે ગુજરાત સરકાર સમક્ષ પત્રકાર સુરક્ષા કાનૂન ઝડપથી અમલમાં મૂકવાની પૂરજોશ માંગ કરી હતી અને આ અંગે રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતોની વિગતો આપી હતી। આ રાષ્ટ્રીય મહાઅધિવેશનમાં પક્ષપાતથી પર રહી તમામ મુખ્ય રાજકીય પક્ષોના नेताओं पत्रकारों की सुरक्षा मुद्दे एक सूरे समर्थन जाहिर कर्युं हतुं। अखिल भारतीय पत्रकार सुरक्षा समिति द्वारा एक राष्ट्रीय अधिवेशन आयोजन करवामां आव्युं, जेमां मारे उपस्थित रहेवानुं छे अने मैं मारा मंतव्यो आप्या छे। आजे पत्रकार जेम आर्मी जवान कोई पण स्वार्थ वगर कोई पण मुद्दा वगर देश की सुरक्षा माटे लड़े छे। एवी ज रीते समाज में थता भ्रष्टाचार, समाज में थता प्रश्नों अने एवा मोटा मोटा गुंडाओ होय, लूखा होय, राजनेता होय, भ्रष्ट अधिकारीओ एना विरुद्ध पोते पत्रकार तो धर्म निभावता एना विरुद्ध जवू पड़े छे अने एने ऊपर हुमला थाय छे, खोटा केसो थाय छे, एमने डराववामां आवे छे, धमकीओ आपवामां आवे छे। आ बधा केसो वारंवार थाय छे। क्यारेक क्यारेक तो पत्रकारोनी हत्याओ पण करी देवामां आवे छे। क्यारेक सरकारने आजे मैं पण रजूआत करी छे मारा मंतव्यमां के सरकारश्री पत्रकार पास एक तो आर्थिक नहीं होती, कारण मैं 16 वर्ष पत्रकार तो कर्યું છે, મને ખબર છે। મારા કોઈ રિપોર્ટર કે બ્યુરો ચીફ એક્સપાયર થતા હતા તો એમની ફેમિલી પાસે 2 મહિના ચાલી શકે એવું એવી વ્યવસ્થાઓ નથી હોતી। તો આ બધી મામલાઓમાં પ્રિન્ટનો હોય, ઇલેક્ટ્રોનિકનો, ડિજિટલ કે યુટ્યુબ કે સોશિયલ મીડિયાનો પત્રકારો એ બધાને માન્યતા આપવામાં આવે, એને આર્થિક રીતે સદ્ધર કરવામાં આવે, એને ઓન ડ્યુટી અગર મૃત્યુ પામે છે તો એમના પરિવારને આજીવન કંઈક વ્યવસ્થિત સારું પેકેજ આપવામાં આવે અને એનાથી મોટી વસ્તુ કે એને સુરક્ષા આપવામાં આવે। આ બધી બાબતો ઉપર અમે આજે ચર્ચા કરી છે અને મેં રજૂઆત કરી છે। શું નામ છે સર આપનું? હું ઈશુદાન ગઢવી, પૂર્વ પત્રકાર અને આમ આદમી પાર્ટી પ્રેસિડેન્ટ। આજે સાહેબ અધિવેશન એ બાબતે શું? અને બિલકુલ મેં કીધું અધિવેશનમાં પણ બધા પત્રકારો આવ્યા હતા અને એમને મેં એ જ કહ્યું છે કે આ અધિવેશન માત્ર અધિવેશન ન રહેતા કાનૂન બને અને આપણી બીજી 2-3 માંગો, આર્થિક સદ્ધરતાની વાત છે, ઓન ડ્યુટી એક્સપાયર થાય તો એને પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય મળે, આ બધી બાબતો, પછી સર્કિટ હાઉસ જેવી વ્યવસ્થાઓ પત્રકારોને મળે, એ બધી બાબતોની પણ મેં રજૂઆત કરી છે અને એ પત્રકારોને મળવાનો અધિકાર આખા ભારતના પત્રકારો અને સરકારના જે વિરોધ પક્ષ જે હોય સાથે મળીને જો આવી રીતે પ્લાનિંગ કરે તો ભારતનું ભવિષ્ય સુધરે। કોણ મને વિશ્વાસ પણ એમાં અમારામાં ક્યાંક આવી ગયા, તમારામાં પણ આવી ગયા। हमारे बीच विश्व उमिया फाउंडेशन के सभी यहाँ बैठे हुए सब नेतागण, हमारे ईशुदान भाई और आप सभी पत्रकार मित्रों, पूरे दुनिया में हम ये बात को तो स्वीकार करते हैं कि ये चौथा स्तंभ है डेमोक्रेसी का। अब डेमोक्रेसी के बारे में भी सबको सोचना है, कैसी है डेमोक्रेसी, कहाँ है।
पर जब से मानव संस्कृति पैदा हुई तो उसका जीवन कैसे सुधरे, उसमें बदलाव कैसे आए, अच्छाइयाँ कैसे बने। आपल्या चरणावर प्रार्थना કરીએ કે આગામી દિવસોમાં જે આપ ઉદ્દેશ સાથે અહીંયા સૌ મળ્યા છો એ આપણો ઉદ્દેશ્ય મારા આશીર્વાદથી પરિપૂર્ણ થાય को मिलती है जैसे कार्यपालिका को मिलती है। ये बात क्यों कह रहा हूँ? ये बात इसलिए कह रहा हूँ कि अगर हम जीवित हैं तो ही संविधान जीवित है। इस बात को आप लोग समझ लीजिए। और मैं आपके सामने सर एक आंकड़ा प्रस्तुत करना चाहता हूँ। 2025 की 14,875 40,875 जो स्पीच वायलेशन हुए हैं, मतलब लोगों की आवाज दबाई गई है, ये ऐसी घटना है। 14,875 केसेस हैं। 117 केसेस ऐसे हैं जो गिरफ्तारियां हुई हैं सच बोलने के लिए, और 8 पत्रकारों ने सच लिखने के एवज में अपनी जान गंवाई है। और ये आंकड़ा इससे भी बहुत खतरनाक है। मैं तो सिर्फ आपका पिछले 1 साल का आंकड़ा दे रहा हूं। अगर हम 1988 से अगर हम आंकड़े देखें, એ આપણો ઉદ્દેશ્ય મારા આશીર્વાદથી राजनीतिक पार्टी वो तो रहेगी, परिवार में भी होता है, और ये मानवता का सिद्धांत और नियम भी है, विचार में फर्क होना। पर मेरा एक अलग जैसे सुझाव है कि इन ताकतों में जैसी ताकतों मैंने बताई, उसमें एक बड़ी ताकत ऐड की जाए कि मीडिया आज पैसा, जनशक्ति को बदलने में सबसे बड़ा योगदान कर सकता है। बड़े बड़े मीडिया तो काम करते ही है, लेकिन बड़े बड़े मीडिया क्या काम करते हैं ये आप हमसे ज्यादा अच्छी तरह से जानते हैं। पर उसका बदलाव, उसमें सत्यता और जनता प्रजा का कल्याण वो कैसे किया जाए, तो अगर आप सब मिल जाए तो मुझे लगता है कि बड़े बड़े मीडिया वालों को भी आपकी बात को ध्यान में लेना पड़ेगा। ऐसी नई स्थिति ये दुनिया में आ सकती है, आप बदलाव ला सकते हैं, और यही बदलाव आज के समय की जरूरियात है। क्योंकि हम जिन मीडियाओं को देखते हैं उन मीडिया वो दूसरों के प्रभाव से, एक या दूसरा वो अलग छोड़ दीजिए, लेकिन वो प्रभाव से चल रहे हैं, दे आर इन्फ्लुएंस। तो उस मीडिया से जो सच्ची बातें ये देश की जनता की, मानवता की विकास के बारे में आपका अहम रोल होना चाहिए। और उसके साथ साथ आपकी भी अपेक्षा होगी हम राजनीतिक लोग आपका समर्थन करें, आपके साथ खड़े रहे और आपको ताकत दे। मुझे लगता है कि हमें भी आपके साथ जुड़ जाना चाहिए। आप आगे चलिए, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। ये बात करके मेरी बात को मैं विश्राम करता हूं। अखिल भारतीय पत्रकार सुरक्षा समिति के आमंत्रण से यहाँ गुजरात में पधारे हैं, तो गुजरात में हमारा आप सबको तहे दिल से बहुत बहुत स्वागत है। सबके नाम लेना नहीं चाहता, जिग्नेश भाई और राकेश भाई और हमारे बीच विश्व उमिया फाउंडेशन के सभी यहाँ बैठे हुए सब नेतागण, हमारे ईशुदान भाई और आप सभी पत्रकार मित्रों, पूरे दुनिया में हम ये बात को तो स्वीकार करते हैं कि ये चौथा स्तंभ है डेमोक्रेसी का। अब डेमोक्रेसी के बारे में भी सबको सोचना है, कैसी है डेमोक्रेसी, कहाँ है। पर जब से मानव संस्कृति पैदा हुई तो उसका जीवन कैसे सुधरे, उसमें बदलाव कैसे आए, अच्छाइयाँ कैसे बने। तो ऐसा नहीं कि पॉलिटिकल एंगल से इस बात को देखा जाए, पर जनजीवन को जोड़ने के लिए चाहे मेडिकल, हेल्थ, एजुकेशन और सभी चीज़ों पर मुझे लगता है कि मीडिया का सबसे बड़ा रोल है। ऐसा कहा जाए कि ताकत में कौन सी ताकत गिनी जाती है, तो लक्ष्मी, पैसा, धन, रिसोर्सेज, इसको माना जाता है। दूसरी પત્રકાર પરિષદ અને એમાં અમારા
મિત્ર હરીશજી એમનું આમંત્રણ મને મળ્યા અમારા મિત્ર સમગ્ર ભારતમાંથી વધારેલા પત્રકાર અને અમારા ઉમિયામાના સંસ્થાના ટ્રસ્ટી રામ આ તમે બધા અહીંયા ફળ એવું છે કે આવતા દિવસોમાં બહુ સેવાની પ્રવૃત્તિ આગળ સર્વે કરી સોશિયલ મીડિયામાં બધા આલો સંસ્થાનો થાય તેનું કામ આપણે આવું બીજી જે વાત કરી હતી તમામ મારા ભારતના પત્રકાર વિશ્વ ગુજરાતના તમામ પત્રકારો અમને જાણ રાખવા તમારે તમને ખબર છે 1982 નું રાજકારણ 86 માં તાલુકા પંચાયત વિનંતી હતો બે સરકારમાં અને મારી કાર્યવાહીમાં જે પણ અત્યારે સોશિયલ મીડિયા થઈ ગયું એનું જેવું થતું જે પણ મારા વિસ્તારમાં મારું નેગેટિવ આવે એ કટિંગ થાય અને એનું રજૂઆત કરું અને પત્રકારો પર કેટલો ભરોસો હોય તેની રજૂઆત સાચી હોય એ ભરોસો કોઈના વિના જે ડિસિઝન લઈ લીધું કે એ ભરોસો કોઈના વિના આખા ભારતના પત્રકારો અને સરકારમાં જે વિરોધ જે હોય સાથે મળીને હકીકત પ્લાનિંગ કરે તો ભારતનું ભવિષ્ય સુધરે 100% और एमाय हमारा में क्या गाली किया है हमारा में गाली किया है ये गाली है अब वो अंदर टूका कारण कोई पण मनी होए के बहुत होए ये अंते नुकसान करे टूका कारण योजना लांबा कारण योजना होए तो मुझे वो लगे तो मुझे घनी बार बीमा पत्रकारों हमारा के बच्चों को ध्यान के लिए तो पत्रकार ने जो होगा और पाए कि जाए गुना अपने पत्रकार की कलम के इन वर्षों के ये रजूआत के बाय ये सिस्टम की आप नई पीढ़ी ये तैयार करी है नई पीढ़ी ने બે રીતે પત્રકાર સારી રીતે થાય એટલે રાજકારણમાં સારા માણસો આવે એ પણ તૈયાર કરતો અંતે તો દેશનું ભલું રાજકીય સાથે પત્રકાર કલમ ભૂલતા હોય આવો બોલો મીનામાત કી મિત્રો આજે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનો આ કાર્યક્રમ જિગ્નેશભાઈ ગોરભાઈ વીરભાઈ નાખી ટીમે મને આમંત્રિત આપ્યું અને એમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સહયોગથી તેમના પણ પ્રહલાદભાઈ કાંતિભાઈ ડૉક્ટર રૂપલબેન સાથે સાથે રાકેશ પરિયારજી મહેબૂબજી દિલસાદજી વિનોદભાઈ બાબુભાઈ મયુદાનભાઈ વિનોદભાઈ નાખી ટીમ અને આપ સૌ દૂર દૂરથી પધારેલા એવા લડવૈયાઓ કે જેમની પીડા હું વર્ષોથી જાણું છું સમજું છું અનુભવી છે અને જ્યારે આ મા ભગવતી તક આપશે ત્યારે સોલ્યુશન લાવીશ એની ખાતરી આપું છું મિત્રો પત્રકાર અત્યારે ઘણા લોકો એવું કહે છે હું મોટો પત્રકાર છું નાનો પત્રકાર છું આ નાનો છે આ મોટો છે આ ચેનલનો છે પત્રકાર ક્યારે નાનો કે મોટો નથી હોતો પત્રકાર એ હોય છે જેને દેશદાજ હોય છે પત્રકાર એ હોય છે કે જેને આ ધરતી માટે બીજાના માટે પરમાર્થ માટે ગમે તેવા જોખમો ઉઠાવવાની તાકાત ધરાવતો એ પત્રકાર બની શકે છે કલાકાર બની શકો બાપ તમારો મુખ્યમંત્રી હોય તો નેતા બની શકો પણ પત્રકાર એમને નથી બનાતો એના માટે જીગરો જોઈએ અને તમે એમાંના છો મને જ્યારે કાલે કહેવામાં આવ્યું કે તમારે પધારવું જ પડશે ઈશુદાનભાઈ તો મારે કાર્યક્રમમાં તો ખંભાળી આવું
દિનેશભાઈ મહેશભાઈ બધાએ ટીમે કીધું, મેં કીધું એ પોસ્ટપોન કરી દઈશ, કારણ કે મારે મારી જમાત માટે જવું છે. નેતા હો, પદ હોય, ગમે તેવું હોય, એ બીજા નંબરની વાત. મિત્રો, ચિંતા એ વાતની થાય છે કે મેં એવા કેટલાય પત્રકારોને જોયા છે મિત્રો, એક્સિડન્ટમાં અથવા તો ડ્યુટી ઉપર મૃત્યુ પામ્યા છે. અમે બધાએ 500, 1000 ને 2000 રૂપિયા ભેગા કરી અને એના પરિવારનો નિભાવ કર્યો છે. સાહેબ, આ સ્થિતિ કે જેને બીજાના માટે જાન આપી દે છે, જેમ સરહદ ઉપર એક યોદ્ધો લડતો હોય છે આપણો જવાન, એ જ રીતે પત્રકાર આપણા સમાજ માટે લડતો તમારી મારી વચ્ચે હોય છે. નાની સુની વાત નથી. અને અત્યારે પત્રકારોમાં 4 ભાગ પડ્યા છે. હું તો મોટી ચેનલનો પત્રકાર છું, હું તો મોટો પેપરનો પત્રકાર છું. સાહેબ, અત્યારે સૌથી મોટું જમાનું ડિજિટલ પત્રકારત્વનો છે, સોશિયલ મીડિયાના પત્રકાર. અને જયંતિએ સાબિત કરી બતાવ્યું, તમે બધાએ પત્રકાર છો અને તમે બીજા પણ 10-50 જે યુવાનો છે તૈયાર કરી શકો છો. આગામી સમયમાં બહુ જરૂરી છે યુટ્યુબ હોય, ડિજિટલ બહુ જરૂરી છે. અને હું તો તમને એમ કહું છું મિત્રો કે હવે ટીવી, કારણ કે હું તો ચેનલ હેડ રહ્યો છું, આ બધામાંથી ગુજરીને આવ્યો છું, મને બધી ખબર છે. છાપું વાંચવાની સંખ્યા બહુ ઘટી રહી છે, ટીવી જોવાની સમસ્યા ઘટી રહી છે, કોઈ પાસે સમય નથી, રીલનો જમાનો છે. તમે જ્યાં પણ નીકળો, તમને જ્યાં લાગે ને ત્યાં લાઈવ થઈ જાય, એ સૌથી શ્રેષ્ઠ મોટો પત્રકાર. અને તમે જુઓ, એના ઘણા બધા તમને જો જે સામે પડશે ને મિત્રો, હું વાપીમાં હતો તો પોલ્યુશન આવો ટેડીયો હતો, 22 વર્ષની ઉંમર હતી, એટલે આપણે કઈ ચેનલમાં સીધો પત્રકાર તરીકે ત્યારે ચેનલોનો દબદબો ને હું તો બધા લોકો મારી પાસે આવ્યા, કારણ કે તમે ચેનલમાં છો, અમારે અહીંયા પોલ્યુશન થાય છે. મેં કીધું હાલો, રાત્રે 2 વાગે હું રિપોર્ટિંગ કરવા ગયેલો, રાત્રે 2 વાગે પાણી ગંદુ છોડતા હોય ને એનું, તો બીજા દિવસે ટેણીયાને ધમકીઓ મળે ને, આ મળે ને તે મળે ને. વિચાર કરો, મારું પરિવાર અહીંયા રહે છે, વાપી જિંદગીમાં જોયું નહોતું, અહીંયા પત્રકાર કરવા ગયો, બાઇકથી હું જાતો હતો અને મેં બીજાના માટે પત્રકાર તો કરવા ગયો ને પછી ધમકીઓ તો આપણે જ પડે. એ આ તમને બધાને આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. માણસ જે બીજાના માટે લડે છે એને સુરક્ષા જ નહીં. અને છત્તીસગઢ સરકારને અભિનંદન આપું છું. કાંતિભાઈ મારા મિત્ર અહીંયા આવી ગયા છે, મિનિસ્ટર પણ છે, અને એમને હું કહીશ પણ ખરો કે તમારે લીડ લઈને આ પત્રકારો માટે સુરક્ષા માટે કાયદો બનાવવાની જવાબદારી તમારા હોય. આ ખૂબ જરૂરી છે મિત્રો. આજે તમે જુઓ, શું જોવાનું, એક જ દિવસમાં હેલિકોપ્ટરમાં ઓછું જાય ને એટલે ભાઈ આ પત્રકારો માટે કાયમી વર્ષનું થઈ જાય. બીજું, એડવર્ટાઇઝમેન્ટ. પત્રકાર હંમેશા સ્વતંત્ર હોવો જોઈએ. મહાત્મા ગાંધીજી એવું કહેતા, સાહેબ મહાત્મા ગાંધીજીએ દેશને આઝાદ કેમ કરાવડાવ્યું? આ તમને ખબર હોય તો કહી દઉં. મહાત્મા ગાંધીજીએ નક્કી કર્યું કે આ દેશમાં ક્રાંતિ લાવવી છે. લાવી ક્યાંથી? એને પેપર કાઢ્યું હતું, સ્વરાજ, ખબર છે ને? એ પત્ર રાહ જોતા હતા, પત્રમાંથી એક થાય કે આપણે અંગ્રેજોની સામે અહીંયા આવી રીતે લડવું છે, આવી ખોટી નીતિ અને નીતિથી આપણે હોઈએ છીએ. તો મારું સરકાર પાસે ન માત્ર અહીંયા ભારત સરકાર ને રાજ્ય સરકાર બેનો ફાળો હોવો જોઈએ. 400 કરોડનો એડવર્ટાઇઝનું બજેટ છે, એમાં કંઈ આપણે કાંઈ મળતું નથી. આરામ કરવો કોઈ નથી મળતું, એ બધું ઉપર જાય. સાચું કે નહીં? તો પત્રકારત્વને એની હેલ્થની પોલિસી મળવી જોઈએ. એને રાજ્યમાં સર્કિટ હાઉસથી માંડીને જે વ્યવસ્થાઓ છે એનો લાભ મળવો જોઈએ. એના વિરુદ્ધ કોઈ પણ ધમકી આવે, ઇમિડિયેટલી ડીવાયએસપી
એસપી કક્ષાનો વ્યક્તિ તપાસ કરે 24 કલાકમાં ધરપકડ કરે એવી વ્યવસ્થા હોવી જોઈએ, કાનૂન હોવો જોઈએ. અને યાર આપણે કોકના માટે જઈએ, આપણા માટે જતા નથી. આપણે ઠીક છે, આપણે ભાઈ સ્ટોરી કરવાની, પણ સ્ટોરી બીજાના માટે મરવા માટે જઈએ. સાહેબ, મેં પોરબંદરમાં હતો. તમે જુઓ, મને એક ચારણ તરીકેનો લાભ મળ્યો, તો એ પોરબંદરમાં મળ્યો. હું ખનીજ ચોરી થતી હતી એટલે હું કેમેરા લઈને રિપોર્ટિંગ કરવા ગયો, કાંતિભાઈ વિનોદભાઈ, અને ત્યાં ખનીજવાળા જોઈ ગયા. હું ને મારો કેમેરામેન હતા એટલે રિપોર્ટિંગ કરતા હતા કે ભાઈ કરોડોની ખનીજ ચોરી થાય, વિઝ્યુઅલ તો જોઈએ આપણે. ત્યારે તો ટીવીમાં વિઝ્યુઅલ માંગતા. એટલે આવ્યા માલિક, તો કે મેં કીધું ઈશુદાન ગઢવી અને હું આવી રીતે સ્ટોરી કરવા આવ્યો છું. ભાઈ, ખનીજ ચોરીની સ્ટોરી છે. એ મેયર હતા, ગઢવી તરીકે દેવ માને. મને કે તમારી વિરુદ્ધ હું કાંઈ કરી નહીં શકું, પણ 15 દિવસ પહેલા આજ તકવાડા આવ્યા હતા અને કેમેરા ભાગી નાખ્યા. બોલો, તમારો શું કર્યા? આ સત્ય હકીકત બનેલી ઘટનાની વાત કરું છું. મેં કીધું, જો ભાઈ મારું આમાં કાંઈ પર્સનલી જાતું નથી, પણ ખનીજ ચોરી થાય છે, દરિયાનું પાણી આગળ જશે, આ રીતે લૂંટ થશે, તો પ્રજાનું ને સમાજનું ને રાજ્યનું નુકસાન છે. એટલા માટે હું મારી ધર્મ નિભાવું છું. તમને લાગે કે મારો કેમેરો તોડી નાખો, હું ફરિયાદ કરીશ. અને જો કરવા દઈશું, મને કે હું આ મારી ડીશ છે એવું ખબર પડે, ઈ ન પડે તો કરો, મોજ કરવાય. બોલો, ઈ ખનીજ ચોર કરનારો વ્યક્તિ એવું કીધું કે તમારે બધાનું થતું ભલે મારી બંધ થઈ જાય, કાંઈ વાંધો નહીં. સુદાનભાઈ, તમે જે કરો છો ને નીતિથી કરો છો, વિચાર કરો. તમે આ દાખલો બનેલો મારી, પણ કેટલીક જગ્યાએ હુમલા થાય છે, કેટલીક જગ્યાએ તો તમે અધિકારીઓ વિરુદ્ધ લખો એટલે ખોટા કેસમાં ફસાવી દે. એલસીબી ને એસઓજી થાય છે ને. સાહેબ, પત્રકાર વિરુદ્ધ સરકારી ઓફિસર પણ ઉદ્ધતાઈ ભરું વર્તન કરે તો જેમ સરકારની ઓફિસરને પ્રોટેક્શન મળે છે, એટલું જ પ્રોટેક્શન મારા પત્રકારને મળવું જોઈએ. બરોબર કે નહીં? આ 4 માંગો હોવી જોઈએ. અને હું ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ અને દિલ્હીથી પણ આવ્યા છે, બીજા રાજ્યોમાંથી, બધાને કહું છું કે આ 4 માંગો સાથે સરકારમાં જાઓ. અને આર્થિક તો સહયોગ હોવો જ જોઈએ. માની લો કે આજે એડમાં, નાના પેપરમાં બધામાં એડ બંધ કરી દીધી, 6000 જેટલા પેપરોમાં થઈ ગયું ને. એવું છે કે કોઈ ચોપાટીમાં રહેવું જ ન જોઈએ, 5 મોટા જ રહેવા જોઈએ. આ નીતિ સારી નથી. મહાત્મા ગાંધીજી એવું કીધેલું કે નીચેથી પ્રગતિ થવી જોઈએ, ઉપરથી નહીં. હવે મારે યાર માલિક હોય ચેનલનો પેપરનો, એને કદાચ ઓછું મળશે મોટા પેપરનું, તો એ તો નભી જાય, એને માંગવું નહીં પડે. આપણે તકલીફ પડે છે. તો જિલ્લાના પત્રકારો, તાલુકાના પત્રકારો, સ્ટેટના પત્રકારો, આ બધા માટે તમને આશ્ચર્ય થશે, પ્રેસ ક્લબનું પણ આપણે વ્યવસ્થિત નથી. બીજા રાજ્યોમાં ઈ પણ છે બિલ્ડિંગ. ઘણા બધા અધિકારો છે આપણા અધિકારો નથી કરો. પણ છેલ્લે એક વાત તમને રિક્વેસ્ટ કરીશ કે આને કેમ્પેન જીગેશભાઈ કરવી પડશે. તો કેમ્પેન કઈ રીતે કરીશું? તમારે એક હેશટેગ સાથે રોજ ગુજરાતના જેટલા પણ આપણા નોંધાયેલા પત્રકારો છે જે ડિમાન્ડ કરે છે ને, રોજ 2 મિનિટ ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ થાય. કેવું આવ્યું? એવું છે? બરોબર છે નહીં? રોજ લાઈવ થવાનું. હું ભાઈ આ પત્રકાર છું અને હું આ સમાજમાં દૂષણ છે એની સામે પડ્યો છું. વિધાઉટ કોઈ સિક્યુરિટી નથી. કદાચ કોઈ ગુંડા મને દારૂના અડ્ડા ઉપર ગયો, 2 બુટલે કરાવે, એક્સિડન્ટ કરાવી દીધું. તો આ રીતે તમે સાહેબ આગામી 1 અઠવાડિયાનું નક્કી કરો. અઠવાડિયાના આ દિવસે 500 પત્રકારો આ 5 ડિમાન્ડ સાથે ફેસબુક ઉપર હેશટેગ સાથે લાઈવ થશે. કરો સાહેબ, આનું પરિણામ ના આવે તો મને યાદ કરજો. તો આ બધી મંત્રી સાહેબને તો કહું છું કે તમારે થોડી વધારે જવાબદારી નિભાવવાની છે. તમે બરોબર ટાઈમે આવી ગયા એટલે જૂનો ભાઈ અમે કાંતિભાઈનો એક વાર તો હું શરત હારી ગયો. કાંતિભાઈ શરત લગાડી, શરત હારી ગયો તો મેં કીધું કાંઈ છે નહીં કાંતિભાઈ. કાંઈ વાંધો નહીં, મોજે મોજ, તો વાંધો નહીં. એટલે આ તો મિત્રતાના સંબંધ છે.
પણ પત્રકારે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખજો, આપણે ન્યુટ્રલ રહીને નિષ્પક્ષ રહીને કામ કરવાનું હોય છે. શાસક વિપક્ષ સારું કામ કરતું તો એને બતાવવાનું, વિપક્ષ સારું કામ કરતું તો એને બતાવવાનું, વિપક્ષ ખોટું કરતું તો એને ઠપકો આપવાનો. હમણાં તો બધા વિપક્ષ ઉપર જાણે બામ ચડાવીને બેઠો એવી રીતે અને આપણે ગુનો કરી દીધો. પણ વાંધો નહીં, કેટલાક એમને પણ સમજાશે આજે નહીં તો કાલે. આગ લગી હે તો તેરે ઘર ભી લગી. આટલું કહીશ. આજે તમે મને આ નાનો છે, આ મોટો છે, આ ચેનલનો છે. પત્રકાર ક્યારેય નાનો કે મોટો નથી હોતો. પત્રકાર એ હોય છે જેને દેશદાજ હોય છે. પત્રકાર એ હોય છે કે જેને આ ધરતી માટે, બીજાના માટે, પરમારથ માટે ગમે તેવા જોખમો ઉઠાવવાની તાકાત ધરાવતો જ ઈ પત્રકાર બની શકે છે. કદાચ તમે કલાકાર બની શકો, બાપ તમારો મુખ્યમંત્રી હોય, તમે નેતા બની શકો, પણ પત્રકાર એમને એમ નથી બનાતું. એના માટે જીગરો જોઈએ અને તમે એમાંના છો. મને જ્યારે કાલે કહેવામાં આવ્યું કે તમારે પધારવું જ પડશે ઈશુદાનભાઈ, તો મારે કાર્યક્રમ હતો ખંભાળિયામાં. દિનેશભાઈ, મયુરભાઈ બધાએ ટીમે કીધું, મેં કીધું એ પોસ્ટપોન કરી દઈશ, કારણ કે મારે મારી જમાત માટે જવું. હું નેતા હોઉં, પદ હોય, ગમે તેવું હોય, એ બીજા નંબરની વાત, પણ મારું આત્મા, મારું ખોડિયું આજીવન પત્રકાર રહેવાનું છે. અને એટલા માટે આજે મને ખૂબ આનંદ થયો કે માં ભગવતીના સાનિધ્યમાં આપણે સૌ મળ્યા છીએ. મિત્રો, 11મા ધોરણમાં ભણતો અને 11મા ધોરણમાં હાઈસ્કૂલમાં જ એક કોઈ પત્રકાર આવેલા. આપણે હાઈસ્કૂલમાં ખબર છે, બધા કહે કે ભાઈ એક કામ કરો, આજે મહેમાન આવ્યા છે, બધા વિદ્યાર્થીઓ બેસજો, એ સંબોધન કરવાના છે. એટલે બધા મિત્રો તો રમવા નીકળી ગયા હતા. સ્કૂલ પૂરી થઈ ગઈ હતી, હાઈસ્કૂલ. પછી પાછળથી આવ્યા ને એમાં હું બેસો. કોણ પત્રકાર હતા મને ખબર નહોતી. અને એ સમયે એ પત્રકારે જે અડધો કલાકનો લેક્ચર એટલે કે એ સંબોધન કર્યું, એમાંથી મેં એ સમયે નક્કી કરી લીધું કે મારે પત્રકાર થવાનું છે. હું ગામડામાંથી આવું છું, એક સામાન્ય પરિવારમાંથી છું. પત્રકાર કોને કહેવાય એ મને ખબર નહોતી. પ્રેસ રિપોર્ટર કોને કહેવાય મને ખબર નહોતી. ક્યાં ભણાય કે શું કરાય મને ખબર નહોતી. કે નહોતા મારા પરિવારને ખબર. મારા પપ્પા 4 ચોપડી ભણેલા હતા, પણ એમને એક જ લક્ષ્ય હતું, મારો દીકરો ભણવો જોઈએ, આગળ જવું જોઈએ. અને સાહેબ, પછી અમદાવાદમાં મેં પહેલી વખત પગ મૂક્યો હશે કદાચ. કોલેજમાં હું ટીવાયમાં હતો અને પછી મેં જામનગરમાં મારા પ્રિન્સિપાલને મળવા ગયો. મેં એવું કીધું, આવો ગાંધીભાઈ અમૃતિયા, માનનીય મંત્રીશ્રી, મારા અંદર મિત્ર. વાહ, મજાના માણસ, આનંદના માણસ અને હસમુખો ચહેરો. તો મિત્રો, હું વાત એ કરતો હતો કે ટીવાયમાં મેં નક્કી કર્યું કે પત્રકારમાં એડમિશન તો લેવું પડશે. આપણે તો કોઈ ઓળખાણ છે નહીં, લાગવગ છે નહીં, કરશું શું? અને એ સમયે મારા પ્રિન્સિપલે સાવલા સાહેબે કીધું, જામનગર હું ભણતો, એમપી શાહ કોમર્સ કોલેજ, અને એમણે કીધું કે પત્ર લખો વિદ્યાપીઠમાં, ગુજરાત વિદ્યાપીઠમાં. મેં પત્ર લખ્યું. પછી અહીંયા વિઝિટ કરવા આવેલો અને જામનગરથી સાંજે બેસેલો અને સવારે અહીંયા બસમાં ઉતરેલો અમદાવાદ પાર્ટીમાં, સવારના વહેલી સવારે 5 વાગે. અને ત્યારે મેં નક્કી કરેલું હું અમદાવાદમાંથી પત્રકાર બનીશ ને એક દિવસ ગુજરાતનો મોટો પત્રકાર બનીશ, એવો સપનું છે. અને માની કૃપાથી બધું થયું. કહેવા એ માંગુ છું મિત્રો કે પત્રકારને તકલીફ કેવી છે. સાહેબ, આજે આપણે જે કલમનો રખેવાળ હોય એ જો અસુરક્ષિત હોય તો એના
સમાજનું ભવિષ્ય અંધકારમય છે, એ રાજ્યનું દેશ. આજે આપણે કેના માટે જઈએ? કોઈએ કીધું કે ભાઈ અહીંયા આગ લાગી છે, ભાગો બધા. બધાય ભાગતા હોય ત્યારે મારો પત્રકાર યાગમાં જતો હોય છે. કોઈ મર્ડર થતું હોય, બધાય ભાગતા હોય, નીકળો નથી, ત્યારે મારો પત્રકાર એ ઘટનાનું કવરેજ કરવા જતો હોય છે. અને પત્રકાર કોઈ એવું કીધું કે અહીંયા આમ ચાલે છે, અહીંયા નેખોનું આ ચાલે છે, ગુંડો આ ચલાવે છે, જે ગેરકાયદેસર કામ કરે છે ગુંડા જ હશે, 2 નંબરના રૂપિયાવાળા હશે. કેટલાય પત્રકારોને એક્સિડન્ટમાં મારી નાખ્યા છે અને દાખલા છે. એ સમયે એક સામાન્ય 10, 15 કે 20 હજાર કમાનાર મારો પત્રકાર પોતાના બાળકોની ચિંતા વગર એ દુરાધાર તરીકે પોતે સામે લડતો હોય છે. એ આ પત્રકાર